તો અત્યારે મિત્રો આમ જોઈ શકો છો લોહી નીકળી આવ્યા છે. આમાં શું થયું આપણે લાગી ગયું થોડું. અત્યારે ભાઈ આપણે આવી ગયા છે વાડીએ, અને વાડીએ આ જો એક કમાન્ડો અહીંયા છે, એક કમાન્ડો આ છે, એક કમાન્ડો અહીંયા છે ને એક કમાન્ડો અહીંયા છે. હા વડીલ, તમે કમાન્ડો ને અમે શાકભાજી વેચવા વાળા. જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. અત્યારે ભાઈ છે રક્ષાબંધન, તો તમને બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન. અત્યારે ભાઈ સવાર પડી ગઈ છે અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હવે રાખડી બંધાવી લઈએ, પછી આપણે આગળના બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો અત્યારે ભાઈ બપોરના 12 વાગી ગયા છે અને રાખડી હજી સુધી બંધાવી નથી, કારણ કે 1 વાગ્યા પછીનું મુહૂર્ત છે, ચોગડીઓ છે 1 વાગ્યા પછીનો, તો 1 વાગ્યા પછી બંધાવવાની. બાકી અહીંયા પરમ મિત્ર આવી ગયો છે, જો હું ધવલ સૂતો છે. અત્યારે રેડી થઈને બેઠા છીએ બધા, રાખડીની વાત જોઈએ છે ભાઈ. 1 વાગ્યા પછી મુહૂર્ત છે, બંધાઈ જાય પછી કંઈક આપણે કરીએ આગળ નવીન. તો અત્યારે મિત્રો આમ જોઈ શકો છો લોહી નીકળી આવ્યા છે. આમાં શું થયું આપણે લાગી ગયું થોડુંક તો લાગ્યું નથી. આમાં શું થયું આપણે ગરમી વહેરી છે ને ચાંદલો કરેલો હતો, અને શિવરાજભાઈ અહીંયા ઊભા છે, જો ના પાડે છે એ કે સીન ના લે તમારો. તો આમાં સીન છે ને લેવું પડે બધાનું, તો આ યાદી રહે એક. અહીંયા ધવલભાઈ જો આમ હાથ પગ મું ધોઈને બધા જાય છે. હવે અહીંયા પાણી ભર મારા માટે. તો અત્યારે જો ધવલે આમ પાણી નાખી દીધું અહીંયા, આમાં કામ જ એવા હોય. તો અત્યારે ભાઈ આપણે મોઢું સાફ કરી લઈએ, કારણ કે કંકુ બધામાં થઈ ગયો છે, લાલ લાલ કંકુવાળો મોઢું થઈ ગયું છે, તો સાફ કરી નાખીએ. હું ચાંદલો થયો ને પછી ગરમી થાય તો બધું મિક્સ થયું ને પછી આ મોઢા ઉપર આવ્યું. અત્યારે ભાઈ ઓરી ફિલ્મ ચાલુ છે અને અમે બધા ભાઈઓ ભેગા થઈને બેઠા છીએ. જો સામે ફિલ્મ ચાલુ છે, ફિલ્મ પૂરી થાય પછી આપણે કંઈક આગળનો બ્લોગ કરીએ. તો ફાઇનલ ભાઈ અત્યારે 6 વાગી ગયા અને ફિલ્મ પૂરી થઈ ગઈ. બધા બહાર નીકળી આવ્યા. જો સિવલો જો જાય છે, વિડીયો ચાલુ કરું ને એટલે ભાગી જાય તરત. કેમ ભાગે છે ભાઈ? હે આવો તો જોશ. અત્યારે જઈએ છે ભાઈ વાડીએ આટો મારવા માટે, કારણ કે આખો દિવસ આજે રૂમમાં જ પે કરીએ. કા ચાલો આવી ગયા છે વાડીએ, અને વાડીએ આ જો તો અત્યારે ભેંસ પાસે આવી ગયા અને આમ જો આ ભરી આવ્યા આપણે ખસલો. હાલો હું સેટ આમાં આવો જલ્દી જલ્દી, આમાં ઓલો ખાલી કર. ક્યાં કે બાજકો બીજો. આપણે આવી ગયા ઘરે અને આખા ગરમીથી ભીના થઈ ગયા. આમ જો ધવલભાઈ બેઠો છે અહીંયા, ધવલ બેઠો છે અહીંયા, પરમ મિત્ર બેઠો છે, બદામ ખાય છે. ઠુડિયા જો, ઠુડિયા નહીં બદામ છે કા, તો એ બદામ ખાય છે. અને આપણે આખા ગરમીથી ભીના થઈ ગયા, ગરમીથી નહીં પાણીથી ભીના થઈ ગયા. બાકી ક્યાં ગયો જો ભાઈબંધ બેઠો આપણો દેશી કમાન્ડો. ઓય હાલે કાંઈ નથી, જો ખાલી હાથ છે, ખાલી હાથ છે દીકરા, ખાલી હાથ છે. નકર કાંઈક દેતો હતો ને. આપણે નાઇટમાં જમવા માટે આવી ગયા છે 4 જણા. શિવરાજ બાજુમાં બેઠો છે, ના પાડે છે ના લે તમારો. આપણે પરમ મિત્ર ધવલ ને બધા બેઠા છે. પરમ મિત્ર અહીંયા આજે થારીમાં વાટ જોઈએ છે ક્યારે આવે ભાઈ. કા શિવરાજ? અત્યારે ભાઈ પનીરનું બધું શાક આવી ગયું છે અને હવે ચાલુ થઈ ગયું છે. અહીંયા શિવરાજભાઈ બેઠો છે આપણો.